મોરબીના જેતપરમાં રાજ્યભરમાં ખેડૂતો અને ખેડૂત આગેવાનો ત્યાં પહોંચી રહ્યા છે, પોતાની વાત મૂકી રહ્યા છે. એવા જ એક આગેવાન છે અમરાભાઈ ચૌધરી, જે બનાસકાંઠાથી ત્યાં પહોંચ્યા હતા. અમરાભાઈ ચૌધરી ખેડૂત આગેવાન છે, તેઓ પોતાની વાત મૂકે છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની ટીકા કરે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે બનાસકાંઠાના આસપાસ વિસ્તારોમાં પણ સર્વે થયા, થાંભલા માટે વળતરની કોઈ વાત નથી અને એ જ વાત મૂકવા માટે તેઓ અહીંયા પહોંચ્યા હતા. તેઓએ 2027માં ભારતીય જનતા પાર્ટીને ઉખેડી ફેંકવાની વાત કરી રહ્યા છે, અપીલ કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેન પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ અમરાભાઈ ચૌધરી શું કહી રહ્યા છે. એટલે આ અમારા વિસ્તારમાંથી અત્યારે 50 ખેડૂતો સમર્થન આપવા માટે આવેલા છે વાવ થરાદથી. અમારા વિસ્તારમાં પણ વેદના છે, એકલા જેતપુરમાં વેદના નથી. કે આ આંદોલન છે ને એ આખા ગુજરાતનું આંદોલન છે. સાથે સાથે અમે 4 દિવસ પહેલા પણ સમર્થન આપવા માટે આવેલા હતા. આપણા ઉપવાસ છાવણીની અંદર ઉપવાસ ઉપર બેઠેલા હતા એમને. એટલે ખરેખર અભિનંદન આપીએ છીએ અહીંયાને કે આખા ગુજરાતને એક જાગૃત કર્યો છે. તમને આ ખેડૂતોના આશીર્વાદ મળશે એવું અમે ખેડૂતો કહી રહ્યા છે. સાથે સાથે આજે આપણા ખેડૂત આખા ગુજરાતના ખેડૂતોને એક નોંધ લેવાની જરૂર છે કે આજની બેઠેલી સરકાર અત્યારે આપણને લૂંટવાનું ષડયંત્ર રચી રહી છે. અમારા વિસ્તારમાં 765 કેવીની લાઈનો નીકળે છે, 400 કેવીની લાઈનો નીકળે છે. સાથે સાથે ભારતમાલા પ્રોજેક્ટ નીકળ્યા છે. સાથે સાથે આવી રીતે ઘણી બધી સરકારે સંપાદન જમીનો કરી છે. આજ સુધી અમને હક અને અધિકાર આપતા નથી. અને ખરેખર આ અવાજને લીધે આજના બેઠેલા સરકારમાં બેઠેલા નેતાઓ પણ આની નોટ લે છે. એવી ભગવાન સદબુદ્ધિ આપે એવા આપણે ખેડૂતો વતી ભગવાનને પણ કહેવા માંગીએ છીએ. કારણ કે જો આજના બેઠેલા નેતાઓ આપણી વાત નહીં સાંભળે તો એમને ભોગવવું પડશે. આવતા સમયની અંદર આ ખેડૂતોનું આંદોલન છે એ ઉગ્ર બનશે. કારણ કે આપણી વેદના છે, આપણી જમીન આપણી માતા છે. આજની બેઠેલી સરકાર મફતના ભાવે, જંત્રીના ભાવે ખરીદવા માંગતી હતી. આજે આ ઉપવાસ ઉપર બેઠા આ આંદોલન ચાલુ કર્યું એટલે સરકાર બોલી કે જમીનની કિંમતના 2 ગણા આપીશું. પણ રાજસ્થાન સરકાર તો 4 ગણા આપે છે. આ ખાલી આપણને લોલીપોપ આપી રહ્યા છે. આપણા ગજેન્દ્રસિંહ ઝાલાએ પણ કીધું એમને કે આ લોલીપોપ છે, સાચી વાત છે, લોલીપોપ છે, આપણે આ સ્વીકારવાનું નથી. આપણી છાવણીની અંદર જે આગેવાનો હોય, જે નિર્ણય લે એની અંદર આપણે શિરોમાન્ય રાખવાનું છે. જ્યાં સુધી આ લડત ચાલે ત્યાં સુધી મારા વિસ્તાર ઉત્તર ગુજરાતની અંદર અને વાવ થરાદનું અમે સમર્થન આપીએ છીએ કે જ્યાં સુધી તમારી લડત ચાલશે ત્યાં સુધી અમે તમારી સાથે રહીશું. અમે ભગવાનની સોગંદ ખાઈને કહીએ છીએ કે જ્યાં સુધી અમારી અંદર પ્રાણ છે ત્યાં સુધી તમારી સાથે અમે આ આંદોલન સાથે જોડાયેલા રહીશું. અમે તમને પણ કહેવા માંગીએ છીએ કે બિનરાજ્ય તરીકે આ આંદોલન ચલાવતો કોઈના બાપની તાકાત નથી કે આંદોલનના કાર્યક્રમ કે આંદોલન આંગળી પણ છીની શકે. એટલે આપણે એક નિર્ણય પણ લેવાનો છે કે જ્યાં સુધી આ આંદોલન ચાલે ત્યાં સુધી બિનરાજકીય રીતે ચાલશે. એવું અમે તમારી પાસે પણ બાંયધરી માંગવા આપણે માંગીએ છીએ તમામ ખેડૂતો. સાથે સાથે આપણે સોગંદ ખાઈએ છીએ હાથ ઊંચી કરી, હાથ ઊંચા કરી, આંગળી ઊંચી કરી અને સોગંદ ખાઈ અને જો સમર્થન આપતા હોય અત્યારે જે મેદની આપી છે આપણા 24 જિલ્લાની, તો આંગળી ઊંચી કરી અને સોગંદ ખાવામાં અંબાના કે જ્યાં સુધી અમારો પ્રાણ રહેશે ત્યાં સુધી આપણે સમર્થન આપીશું. જય જવાન, જય જવાન, જય જવાન. હવે બીજી વાત, આજની બેઠેલી સરકાર હજી વહેલું છે. આ છાનમાં સમજી જાય આ એક આગ છે. જ્યારે ગાંધીનગર સુધી આગ આવશે ને તો કોઈના બાપની તાકાત નથી કે આજે જવાબદારીની મોકલેલા ગાંધીનગરની અંદર છે એ હત્યાની અંદર એક પણ નેતા અહીંયા પહોંચી શકે. કારણ કે મારા ખેડૂતોએ વોટ આપેલા છે. આ અંગ્રેજો હજી સમજે છે ને તો આપણા સમયની અંદર એમનું ઘર તો શું, એમને ભગવાન પણ નહીં માફ કરે. કારણ કે આપણી વેદના છે. અત્યારે અમારા વિસ્તારની અંદર ભાઈ અમારા વિસ્તારની અંદર ધામલા નાખે છે ને એ પોલીસને આગળ કરી દંડા મારી અને ધામલા નાખવાનું ષડયંત્ર રચી રહ્યા છે. ખરેખર તમને પુણ્ય થશે જે આ આંદોલન શરૂઆત કરી છે એમને કે આ આંદોલનને લીધે આખા ગુજરાતમાં એક ચેતના આવી છે. ભાઈ ચેતના આવી છે અને આ ચેતના લીધે આપણે હક અને અધિકાર મેળવી શકીશું.
કરીશું. એટલે આપણા નેતાઓએ જે જાહેરાતો કરી હોય, લોલીપોપ આપ્યા હોય, તો શાનમાં સમજી જાય કે હજી વહેલું છે. નકતા આવતા સમયની અંદર આ ગુજરાતની અંદર નેપાળ વાળી વાત કરતા પણ વાર નહીં લાગે. ઓગણુજીને સમર્થન આપો. નેપાળ વાળી કરતા પણ વાર નહીં લાગે. આ તમારો બાપ છે ખેડૂત. ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ સમજી જાજો, હજી વહેલું છે. જય જવાન, જય કિસાન. એટલે અમે અત્યારે તમારો રિક્વેસ્ટ છે કે જ્યાં સુધી આ આંદોલન ચાલે ત્યાં સુધી તમે જે છોગન ખાઈને બેઠેલા છો બાણ બિન રાજકીય રહે એવી મારી માંગણી છે. જય જવાન, જય જવાન, જય જવાન, જય કિસાન. ખૂબ ખૂબ આભાર. અમરાભાઈ ચૌધરીની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજને તમે લાઈક કરો, શેર કરીને અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.